ભક્તિ નિધિ કડવું 43મું. दूर न रहे एवा जन थी दयाळजी, रात दिन राखे एनी रखवाळजी। जेम जननी नित्य जाळवे बाळजी, एम अति कृपा राखे छे कृपाळजी। कृपाळ एम कृपा करी समे समे करे छे संभाळना, नित्य नजीक रही नाथजी पड़े पड़े करे छे प्रतिपालना। खाता पीता सूता जागता घणी राखे छे खबर खरी। उठता बैसता चालता हरे छे संकट श्री हरि। नर अमर मनुजाद थी रक्षा करे छे रमापति। भूत भैरव भवानी न भयने राखे छे ते रोकी अति। अंतर शत्रु नदिये केदी उठवा निश्चय करीने निर्धार। निज भक्त जाणीने नाथजी वालो वेली करे वड़ीवार। पोताने पीड़ा जो उपजे तेने गण नहीं घनश्याम। पण भक्तनी भीड़ भागवार रहे छे तैयार आठूं जाम। देखी न शके दुख दासनू अणु जेटलू पण अविनाश। माने सुख त्यारे मनमा ज्यारे टाळे जनना त्रास। साचा भक्तनी श्री हरि सदा सर्वदा करे छे सहाय। ते लख्या छे लक्षण भक्तना हरिये हरि गीता माय। एवा भक्तना अलबेलडो पूरे छे पूरण कोड। देह विनाना त्रिशंकु जेवा रखे राखो दले कोई डोड। एक भैरव जप बीजी भक्ति ते अणमड़ता ओपे नहीं। निष्कुलानंद न की वार्ता जे केवानी हती ते कही। ભક્તિ નિધિ કડવું 43મું સમાપ્ત. ભક્તિ નિધિમાં કડવું 43. દૂર ન રહેવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી. આગળ બધી વાત કરી હતી કે જેને ભક્તિ હોય તો એનું જીવન કેવું હોય. તો જેમાં આપણે લગભગ આપણે નહીં તો હું
ફેલ થઈ એવું હતું. સ્વામી એવું કીધું કે એવી ભક્તિ હોય એને તો અમૃત હોય ઝેર જેવું લાગે ને, પંચામૃત કાદવ સમાન લાગે ને, પથારી હોય સુડી જેવી લાગે ને, બધી વસ્તુ એમ કે જેટલું સુખ ભોગવીએ છીએ બધાનું વિરોધાભાસ કીધો હતો કે એવી ભક્તિમાં લગ્ન જેને લાગી જાય એને સંસાર ખારો ઝેર લાગે ને. એટલે જ મુક્તાનંદ સ્વામીએ કીધું સબ જગ જરત અંગારા એવું લાગવું જોઈએ. તો આપણે આપણી અંદર તપાસવું જોઈએ ક્યાંય લાગે જ ખરું, નથી લાગતું તો હજી આપણે આગળ વધવાની જરૂર છે. હજી તો આપણે વિષયને ઓળખ્યાય નથી, વર્તમાનના હજી તો ક્યાંક ક્યાંક ઠેકાણા નથી ને વિષયને ઓળખ્યા નથી, દૂર કરવાની તો ક્યાં વાત. ઉપરથી આપણે તો વિષયમાં વધારો કરતા જઈએ. એટલે આગળ જેવા લક્ષણ કીધા હતા જેને આવું અંગ થઈ ગયું હોય, જેને આ બધું સંસારનું સુખ ઝેર જેવું લાગે, એટલે મામાએ આપણને એવું કીધું મીરાબાઈ જેવી લગ્ની લગાડવી, તુલસીદાસ જેવી પતિવ્રતાની ભક્તિ કરવી. એટલા શ્રેષ્ઠ ઉદાહરણ જે પરોક્ષના થઈ ગયા એના જ, એમ કે સર્વ સામાન્ય જીવોને પણ ખબર હોય એટલે એમના દ્રષ્ટાંત દીધા કે એવું જીવન આપણું પણ બનવું જોઈએ. જો ખરેખર આપણને ભગવાનમાં હેત પ્રેમ એવો થાય તો આપણને સંસારના સુખ સહેજે સહેજે ખારા ઝેર જેવા લાગવા જોઈએ. હવે એવું જ એને થઈ ગયું હોય એવાથી એક ક્ષણ માટે પણ ભગવાન દૂર રહેતા નથી અને રાત ને દિન એની રખેવાળી કરે. આપણે તુલસીદાસનું એક દ્રષ્ટાંત જોયેલું કે તુલસીદાસના ઝોપડી જ હોય એમની, તો એ ઝોપડીમાં બે ચોર આવે તો જોવે કે કોઈ બે યુવાનો ચોકી કરે. પછી બીજે દિવસે જોવે, ત્રીજે દિવસે, એમ એ મૂર્તિ જોતા જોતા એમને મૂર્તિમાં હેત થઈ ગયું. પછી એમને નથી દેખાતા ને એમને એના દર્શનની બહુ ઝંખના થાય. તુલસીદાસને એમ કે તમારા ત્યાં રાત્રે જે બે તમારા હતા ચોકીદાર, એ ચોકીદાર અમારે જોવાશે, એના દર્શન કરવા. ત્યારે તુલસીદાસને વિચાર આવે કે કોણ છે, કે મારા ત્યાં તો કઈ છે નહીં, નક્કી રામ ને લક્ષ્મણ જ હશે. એટલે તુલસીદાસજી એમનો થોડો ઘણો સામાન હોય એને પણ બહાર મૂકી દે, કહો ભગવાનને મારી રખેવાળી કરવી પડે. એમ અહીંયા કે છે કે એવા જે ભક્ત થઈ જાય એનું દિવસ ને રાત ધ્યાન કોણ રાખે? ભગવાન રાખે. આપણે આગળ બધાનું જોયું, નરસિંહ મહેતાનું ધ્યાન રાખ્યું, મીરાબાઈને પણ ઝેર આપે છે તેને અમૃતમાં પરિવર્તન કરી દે. એમ દરેકને આવીને ઉભા જ રે ભગવાન. પ્રહલાદનું રાખ્યું, આપણામાં ડોસા વાણિયાનું રાખ્યું. આ એટલે ઘણા બધા જે એનું લિસ્ટ આપીએ તો એનો પાર ન આવે એટલા બધા દ્રષ્ટાંત છે. પણ ક્યારે આપણે એવા ભક્તની વ્યાખ્યામાં આવીએ ત્યારે, જેમ જનની નિત્ય જાળવે બાળજી, જનની એટલે માતા હોય, પોતાના બાળકનું કેવું ધ્યાન રાખે, એવી જ મહારાજ એ જીવની સંભાળ રાખે છે. અને સંભાળ રાખવામાં આપણે કોઈ બાળક હોય એને શરદી થઈ ગઈ હોય, ઝાડા થઈ ગયા હોય, કોઈ વસ્તુ ખાવાની એને એલર્જી હોય તો એ ગમે એમ કરે એની માતા એને આપતી નથી, એની પાસે માતા કઠોર બની જાય. એવી રીતે આપણું પણ જે મોક્ષ માર્ગમાં વિઘ્નકારી હોય, આપણી સાધના પથમાં જે વિઘ્ન આવે એવું હોય, પછી ભલે આર્થિક સામાજિક ગમે તે હોય, આપણું ધન વૈભવ પુત્ર પરિવાર આમાંથી કંઈ પણ આપણને બંધનરૂપ બને એવું હોય તો મહારાજ બધું લઈ લે, તો પણ આપણા હિતમાં જ હોય, પણ આપણને એ દ્રષ્ટિ થતી નથી. જ્યારે પરિપક્વ ભક્તિ થાય ત્યારે આપણને એવી દ્રષ્ટિ થાય. અને આપણા સત્સંગમાં એવા દ્રષ્ટાંત પણ છે કે દેવજી ભક્તનો દીકરો ધામમાં જાય ત્યારે એમના પત્ની એમને ઘી લઈને મોકલે, તમે ગઢડા જાઓ અને ત્યારે ત્યાં જઈને એમ કે મારા માથેથી બે ઠૂતરીને બે છે અને આનંદ મનાવે. ત્યારે મનાય કે એમને ભક્તિ બરાબર છે. પર્વતભાઈને દીકરો કંઠે પ્રાણ હોય તો પણ પર્વતભાઈ નીકળી જાય અને ખબર મળે રસ્તામાં, તેમ છતાં પર્વતભાઈ પાછા નથી વળતા, ગઢડા જાય, 7 દિવસ રોકાય, અન્ન જળ બધાનો ત્યાગ કરીને. લોયાના ત્રીજા વ્રતના વ્રતમાં આપણે ઘણા બધા દ્રષ્ટાંત જોયા હતા. એ બધાએ કરી અને ભક્તિ કહેવાય. કુશળકુંવરબાઈ એ બધાએ કરી અને ભક્તિ કહેવાય. આપણે તો હજી પાપા પગલી કરીએ છીએ. કૃપાળ એમ કૃપા કરી સમી કરે છે સંભાળ,
દરેક ક્ષણે મહારાજ આપણી સંભાળ કરે. પણ જો આપણે ખરા ભક્ત હોઈએ તો આ લોકની નહીં કરે. એ આપણે જોવાના. આપણને સંભાળ ક્યાં લાગે? તો કે આપણા આમ દામ ને ઠામ બધું સુરક્ષિત રહે અને આપણે માનીએ કે હા મહારાજે બહુ દયા કરી. પણ ખરી દયા એ નથી. આપણી અંતઃશત્રુઓ થકી રક્ષા કરે, વિષયના બંધનમાંથી, દેહના સગાના બંધનોમાંથી છોડાવે, ત્યારે એને ખરી રક્ષા કહેવાય. જેમ પ્રહલાદજીએ કીધું, તમે મારા દેહની રક્ષા કરી એમાં હું રક્ષા નથી માનતો, તમે મારી અંતઃશત્રુઓ થકી રક્ષા કરો, એને જ હું સાચી રક્ષા માનીશ. તો આપણને એવી રક્ષા હોય અને ખબર પણ પડે, જો જીવન ના પડે આગળ વધીએ, સાવધાની રાખીએ તો ખબર પણ પડે જ કે ઓહો મામા માસી આવીને કેવી કેવી જગ્યાએ આપણને સાચવે છે. નિત્ય નજીક રહી નાથજી પડે કરે છે પ્રતિપાળના. કાયમ આપણી આજુબાજુ જ હોય છે અને આપણી રક્ષા કરે છે. પરોક્ષની દ્રષ્ટિએ જોઈ, જેમ દ્રૌપદીના ચીરહરણ વખતે આવીને ઉભા રહ્યા, પાંડવોને દુર્વાસા ઋષિને જમાડવાના હોય ત્યારે આવીને ઉભા રહ્યા, એમ આપણી પણ દરેક પડે આવીને રક્ષા કરે જ છે. ખાતા પીતા સૂતા જાગતા ઘણી રાખે છે ખબર કરી, ઉઠતા બેસતા ચાલતા હરે છે સંકટ શ્રી હરિ. દરેક ક્રિયામાં મહારાજ આપણો ખ્યાલ રાખે છે. નર અમર મનુ જાતથી રક્ષા કરે છે રમાપતિ. દેવો ઈશ્વરો રાક્ષસો આ બધાથી ભગવાન આપણી રક્ષા કરે. ભૂત ભૈરવ ભવાની ના ભયને રાખે છે તે રોકી હતી. આપણો જે વિષય છે એ વાત આવી. ખરેખરો ભક્તો એને ભૂત ભૈરવ ને કોઈ માતાજી કામણ ટુમણ ઘણા સમાજમાં એવું હોય છે કે આને માતાજી મૂક્યા ને આવું થયું, તો ખરેખર આ ભક્તો એની ઉપર અસર થતી નથી, પણ આ કાચા પૂરતા ભક્તો ઉપર તો જરૂર થાય છે. એટલે આપણે એ વાતનું ધ્યાન રાખવું પડે એવું છે કે કેવા છીએ આપણે, પરિપક્વ ભક્ત થયા છીએ કે નથી થયા. જો આપણને હજી ભૂતનો ડર લાગતો હોય તો પેલું તો આપણી ખામી વિશ્વાસની ખામી છે. એટલે વિશ્વાસ પેલા નથી એટલે ડર લાગે છે. અને ખરેખરો પરિપક્વ નિશ્ચય થાય તો આપણને ભૂત કંઈ કરી શકે નહીં. પણ એના માટે પહેલા આપણે અંદર તળ તપાસીને પછી હિંમત કરવી પડે. ભૂત આરે બાખડવા જવું હોય તો પહેલા આપણું તળ તપાસવું જોઈએ. અને ખરેખરો દ્રઢ વિશ્વાસ મહારાજ અને મુક્તના વચનમાં છે એ તપાસીને પછી આગળ. જો વિશ્વાસ નથી તો જે મામાએ આપેલું વચન છે, જાઓ તમને મૂર્તિમાં રાખ્યા, અને આપણે એમ કહીએ છીએ કે વિશ્વાસ આવી જાય એનું કામ થઈ જાય. જો હજી આપણને ભૂતથી ડર લાગતો હોય તો આપણને વિશ્વાસ નથી તો શું કરવું પડે? તો કે સતત આપણા ચૈતન્યને, દેહને, ઇન્દ્રિયો, અંતકરણને ભગવાન સંબંધી ક્રિયામાં જોડીને આપણી શ્રદ્ધાને વધુ ને વધુ દ્રઢ બનાવવી પડે. અને એના માટે પુરુષ પ્રયત્ન આવશ્યક છે. ખાઈ પીને જલસા કરવાથી કોઈ પ્રાપ્તિ થવાની નથી. જો કે પ્રાપ્તિ દરેકને થાય, કોઈ પ્રાપ્તિ એટલે કે આ રસ્તે આગળ નહીં વધાય. બાકી ક્યાં જન્મ મરણની, યમપુરીની, ભૂત પ્રેતની આ બધી કોઈ ને કોઈ પ્રાપ્તિ થશે, પણ જે પ્રાપ્તિ મેળવવાની હતી એ પ્રાપ્તિમાં દૂર રહી જશે. અંતરશત્રુ નદીએ કેદી ઉઠવા નિશ્ચય કરી નિર્ધાર. નિજ ભક્ત જાણીને નાથજી વાલો વેલી કરે વળી વાર. પોતાના ભક્તને પોતાનો જાણી એના અંતરશત્રુ થકી પણ મહારાજ દોડીને આવીને રક્ષા કરે. પણ જો આપણે આવા ભક્ત થઈએ તો પોતાની પીડા જો ઉપજે તેને ગણે નહીં ઘનશ્યામ. મહારાજને પોતાને કઈ દુઃખ હોય તો એ ગણતા નથી, પણ ભક્તની ભીડ ભાંગવા રહે છે તૈયાર આઠું જામ. પણ ભક્તનું દુઃખ મહારાજથી સહન થતું નથી. આઠો પહોર મહારાજ એની રક્ષામાં ઉભા જ છે. દેખી ન સકે દુઃખદાસનું અણુ જેટલું પણ અવિનાશ. માની સુખ ત્યારે મનમાં જ્યારે ટાળે જનના ત્રાસ. અણુ જેટલું દુઃખ હોય તો ભગવાનથી જોવાતું નથી, તો એમને શાંતિ ક્યારે થાય? એમના મનમાં સંતોષ ક્યારે થાય? તો કે એન કરીને ભગવાનના ભક્તની રક્ષા કરે ત્યારે ભગવાનને એવી શાંતિ થાય છે. સાચા ભક્તની શ્રીહરિ સદા સર્વદા કરે છે સહાય. સાચો ભક્ત, અહીંયા સાચો શબ્દ લખેલું જ છે. જો આપણે બધું જ મૂકી દેશું તો મહારાજ ચોક્કસ બધું જ સંભાળી લેશે. પણ આપણાથી નરસિંહ મહેતા જેવું મુકાય ખરું? બીજે દિવસે દીકરીનું મામેરું હોય તેમ છતાં એક ચિંતાની લેર સરખી એમના ઉપર નથી. આપણાથી આવું થાય ખરું? એ પહેલા આપણે જોવું પડે, તો ભગવાન આવીને બધો ભાર સંભાળી લે.
આપણે એવું ગઈ તો નાખીએ, સરસ લાગે, મેરે તો તુમ એક ઈ એક આધારા, પણ ખરેખર એવો આધાર આપણને થયો ખરો? જીવનમાં જ્યારે જ્યારે સંજોગ આવે ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે મેં આધાર ભગવાનને માનેલા. જો ભગવાનને આધાર માનેલા હોય તો પછી ચિંતા નો રહે, ચિંતા નો રહે, ઈચ્છાઓ નો રહે, વાસનાઓ નો રહે. કારણ કે ઈચ્છા ને વાસના છે એ હજી હું કંઈક મેળવી લઉં એવી ઈચ્છા છે એટલે થાય. જો ભગવાન ઉપર જ છોડેલું હોય, ભગવાન જેમ રાખે એમ, ભગવાન સર્વ કરતા અને હર્તા છે, સંપૂર્ણપણે સ્વીકારી લીધી હોય એને શરણાગતિ કહેવાય. અને એવી શરણાગતિ સ્વીકારી લીધી હોય તો પછી એને આ કોઈ ચિંતા જ થાય નહીં, એના જીવનમાં ચિંતા આવે જ નહીં. તે લખ્યા છે લક્ષણ ભક્તના, હરિએ હરિ ગીતામાંય, આમાં હરિ ગીતા છે નિષ્કુળાનંદ કાળમાં, એમાં લક્ષણ લખેલા છે કે સાચા ભક્ત કેવા હોય. એવા ભક્તના બેલડો પૂરે છે પૂરણ કોળ, તે વિનાના ત્રિશંકુ જેવા રખે રાખો દલે કોઈ ડોળ. એવા ભક્ત હોય તો એના દરેક કોડ પૂરા કરે જ છે, પણ એના કોડ ક્યારેય આર્થિક, સામાજિક ને ભૌતિક ન હોય, આધ્યાત્મિક જ હોય. અને તે પણ મૂર્તિ લખતા જ હોય. મૂર્તિ સિવાયની ઈચ્છા, શુભ વાસના તો તે જ ધર્મ અધર્મ છે. ધર્મનો પણ ત્યાગ ને અધર્મનો પણ ત્યાગ. મૂર્તિ સિવાયની એક પણ ઈચ્છા આપણે રાખવાની નથી. તે વિનાના ત્રિશંકુ જેવા, ત્રિશંકુ તો આપણામાં કદાચ ઘણા બધાને ખબર હશે. ત્રિશંકુ કરીને એક ભક્ત થઈ ગયા, એને સદેહે સ્વર્ગમાં જવું. ત્યાર પછી વિશ્વામિત્ર ઋષિ હોય છે એ એવી તૈયારી કરે છે કે એને એવો યજ્ઞ કરાવે કે એને સદે સ્વર્ગમાં મોકલવા. પેલા ત્રિશંકુ એ વશિષ્ઠ મુનિને વાત કરેલી હોય તો વશિષ્ઠ મુનિ ના પાડે છે કે ના, એવું ક્યારેય શાસ્ત્ર વિરુદ્ધનું કાર્ય કરાય નહીં, જે જેના નિયમ હોય એ મુજબ જ બધું થાય. એટલે એને વશિષ્ઠ મુનિ સાથે વેર થાય છે કે એમણે મને કેમ ના પાડી. ને વશિષ્ઠ સાથે વિશ્વામિત્રને વેર હોય છે. વિશ્વામિત્ર તો એને કરાવે જ છે યજ્ઞ. પછી બધા દેવતાઓને બધાને ખબર પડે કે આ તો ખોટું થાય છે, અનર્થ થાય છે એમ. અને પછી ત્યાંથી દેવતાઓ એને ધક્કો મારી નીચે નાખે છે. અહીંયાથી વિશ્વામિત્ર એને મોકલે છે સદે, સ્વર્ગમાંથી એને ધક્કો મારીને પાડવામાં આવે છે. એટલે ત્રિશંકુ, એટલે નહીં મૃત્યુ લોકના નહીં સ્વર્ગ લોકના, ત્રિશંકુ વચ્ચે અટવાઈ જાય છે. એટલે આપણી ગતિ શું થાય તો કે નહીં સંસારના કે નહીં ભગવાન. એટલે એક કહેવત છે ને કે દાબૂદ ઉપાડતા આવી ફસ્યા. એટલે કે ઓલા તાજિયા નીકળે એમાં તાજિયા ઉપાડવાના હોય, પણ એનું વજન ઘણું હોય અને જો બીજા ખભો બદલવા ન આવે તો શું થાય તો કે આપણે ફસાઈ જઈએ કે અમે ક્યાં લીધો, મારથી તો ચલાતું નથી, વજન નથી ઉપાડતું, નવા કોને કહું એમ આપણે સત્સંગમાં આવ્યા અને આવીને પછી આપણે જો એમ માનીએ અરર આટલી બધી અઘરી વાત તો નહીં થાય. એટલે મહારાજે પ્રથમના 17મા વચનામૃતમાં એવું કહી દીધું, જે દિવસે હિંમત વિનાની વાત થાય તે દિવસે ઉપવાસ કરવું. તો એટલે એવી વાત નથી કરવાની. આ બધું થતું હોય ત્યારે જ શાસ્ત્રમાં લખાયું હોય. હનુમાનજીને પણ જયારે લંકામાં ખબર લેવા જવાનું હતું સીતા માતાની, ત્યાં લમણે હાથ દઈને બેસી જ ગયા હતા, પણ પછી એમને યાદ કરાવે છે, યાદ કરો તમારામાં કેટલી શક્તિ. એમાં આપણે પણ કારણ સત્સંગ સુધી પહોંચ્યા. મહારાજ બાપા, મામા માસીને, અત્યારે હાલમાં ભાઈ જેવા મુક્તોનો આપણને સમાગમ મળ્યો, આશીર્વાદ મળ્યા. તો આ દરેક ચૈતન્યની અંદર કંઈક તો પૂર્વનું એવું છે જ કે આવડા મોટાની કૃપામાં આવી ગયા છીએ. હળવે પુણ્ય હોય ને હરિનો યોગ. તો આવા સાનિધ્યમાં આપણે હળવે પુણ્ય આવ્યા નથી. બસ હવે આપણી અંદર રહેલી જે ખોટ, આપણી કાયરતા, આપણને આપણાનું ભાન નથી કે આપણે કેવા છીએ, કોણ છીએ, એટલે હિંમત હારી ગયા છે. તો હનુમાનજીની જેમ આપણે હિંમત કરીને બેઠા થઈએ તો આ બધું જ શક્ય છે. મુક્તોનું આ પૃથ્વી પર અવતરણ એના માટે જ છે કે આપણા દોષ ટાળીને આપણને શુદ્ધ કરીને મૂર્તિનું અખંડ સુખ અપાવવું. તો પછી એમાં એ સહાય કરવાના જ છે. પણ કે ને કે આપણે 2 કદમ ચાલીએ, 2 કદમ મહારાજ ને મુક્તો ચાલે, પણ આપણે તો 1000 કદમ બઢા કેવો સામને ખડે. 1 નહીં, 2 નહીં, 1000, પણ 1 ડગલું આપણે માનવું પડે. પ્રયત્ન પહેલા તો સમજીએ પછી હા વાત સાચી છે અને આવું આપણે જીવન બનાવવું જોઈએ એવો દ્રઢ નિશ્ચય. પછી આપણે ડગલે ને ડગલે જ્યાં આપણી ભૂલ હોય ત્યાં જોતા જઈએ કે ના, આ મારે ન કરાય, આ મારે ન કરાય. એમ કરતા કરતા આપણે આગળ વધીએ.
હજી તો આપણને સંસારની જ કેટલી લોલુપતા હોય. આ સભામાં એક બેન હશે જ, બહુ નિખાલ હશે, એટલે એમનો ફોન આવ્યો, મારા કુટુંબમાં બીજી બહેનો કરતા મારી પાસે સોનું ઓછું છે, તો મારે ઘરમાં રજૂઆત કરાય. આપણા આત્માને પૂછો કે હું ભક્ત કહેવાને લાયક છું? હજી આપણે એ બધું જોઈએ? ભગવાન જેટલું આપે એમાં સંતોષ, પહેલા તો સંતોષ ગુણ હોય ને તો જ નિષ્કામ ભક્તિ થાય. અને સતત જાગૃતિ કે આ બધું મૂકીને મારે ક્ષણવારમાં નીકળી જવાનું છે, ત્યારે મારે આ ઘર, આ વર, આ સંતાન, એની સાથે કોઈ લેવા દેવાનું, કર્તવ્ય બધું નિભાવવાનું, જે આપણા ભાગ્ય આવતી ફરજ હોય નિભાવવાની, હક કરવા ક્યાંય જવાનું નથી. જ્યાં સુધી મૂર્તિ સિવાયની એક પણ ઈચ્છા રહેશે ત્યાં સુધી તો મૂર્તિ મળવાની નથી. તો આવી નાની નાની વાતો શીખતા શીખતા આપણે અંતકરણ શુદ્ધ થશે. બાકી વાતો મોટી કરીએ, વાસના હોય કે ટાળીએ નહીં, રજોગુણ તમો ગુણનો વધારો કરતા જઈએ તો મહારાજ મેળવવા શક્ય નથી. મહારાજને નિર્વાસનિક ભક્તના હાથની જ સેવા ગમે છે, અને નિર્વાસનિક ભક્ત જ ભગવાનને પામે છે. તો એના માટે આપણે નિર્વાસનિક થવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેટલી લોભ ને લાલચ આજના યુગમાં તો છે. 100 તોલા, 200 તોલા, 500 તોલા, 5000 તોલા, 5 લાખ તોલા લીધું તો એ કરવાનું શું? દરેક વાતનો વિચાર આવે ત્યારે એક જ વિચાર કરવો કે અંતે શું? આગળ બધા પાસે કેટલી મિલકતો હતી, કેવા રાજ રજવાડા હતા. આપણા દરેકના ગામ હશે, એમાં દરબાર હશે, શું કે રાજાની રાજમહેલ હશે રાજાના. એક સમય જે સતત ધબકતા હતા, જેનો આમ સિક્કો પડતો હતો, હજારો માણસો ત્યાં અદબ ભરતા હતા, આજ ખંડેર પડ્યા. અને ઉપરથી ત્યાં જતા બીક લાગે કે અહીંયા ભૂત થતા હશે. મોસ્ટ ઓફ બધા તેમજ કે અહીંયા ન જવો, અહીંયા ભૂત થાય. ગામો ગામના રાજમહેલ ખંડેર તરીકે જશે. એમાં ઓલા રખડતા ભિખારી કે બાવા એમાં ઉતરતા હું જોતી નથી. એમાં મોટા મોટા બાવા વળી ગયા હોય, ઓલા ચામડચી મીડિયા એમાં રહેતા હોય, અને ઓલા ઘુવડ જેવા ને પક્ષી રહેતા હોય. અને જઈએ તો ભેકાર અંધારું એ બધા પંખી ઉડતા હોય. અને જાવ ને એકદમ બીકના માર્યા કબૂતરોનું એનું ટોળું ઉડે ને ત્યાં તો આપણા જેવા હોય ને એ બધા બીન ત્યાં ફફડી જાય અને કે નક્કી અંદર ભૂત છે. હકીકતે કઈ હોય નહીં, કે બધે ભૂત હોય પણ નહીં, પણ બહુ વખત ખંડેર રહેવાથી એવા થઈ જાય. તો એવા એવા રાજાઓના રાજ્ય ચાલ્યા ગયા, કેવા કેવાને હંફાવ થતા. આજ ક્યાંય રાજાનું કે રાજાના વંશજોનું નામ નિશાન નથી. તો આપણી એવી 5, 25, 50 લાખની મિલકત શું હિસાબમાં? અને આવા કેટલા ઘર મૂકીને નીકળ્યા છે, કેટલા ઘર વર સજાવી તજાવીને તૈયાર કરીને દીકરાઓને હોપીને આવ્યા. યાદ છે? હા, નીતિપંથાથી જે મળતું હોય લ્યો, એવું નથી કે બધું છોડી દેવું, પણ એના માટે સંઘર્ષ કરવો, મનમાં ચિંતન કરવું. એક વાત યાદ રાખવાની, મન છે એ પણ સૂક્ષ્મ દેહમાં ભેળું જાય. જેમ ગઈ વખતે વચનામૃતમાં કીધું કે વીર્ય ધાતુ પણ ભેગી જાય, તો મન તો હંમેશા જાય જ છે. ગમે તે યોનિમાં જશું, મનના રહેલા ચિત્તમાં ચિંતન કરેલા બધા જ વિષય વાસનાઓના રાગ અંદર છે જ. રાગ, દ્વેષ, ગમો, અણગમો, હાર જીત, હર્ષોક, આ બધું હારે જ આવે. ને એ બધું ચોખ્ખું થયા વગર ક્યારેય પણ મહારાજની મૂર્તિનું સુખ મળવાનું નથી. તો આપણે એક જ વિચાર સતત હોવો જોઈએ. મહારાજે કીધું નિત્ય 5 વાતનું અનુસંધાન રાખવું. મારે આ ક્ષણે મરવાનું છે, તો પછી આ બધું શું કરવાનું? એ વિચાર આવે, પછી વિચારના અંદર વંટોળ ઉપજે, એમાંથી કાવા દાવાની યુક્તિઓ મગજ વિચાર્યા કરે, રાગ દ્વેષ થાય, સતત ચિંતન ને પ્રાપ્તિ એની જ થાય. આપણે બધા ભરતજીનું વાંચીએ છીએ, વિચારીએ છીએ, સાંભળીએ, પણ સિરિયસલી લેતા નથી, ખરેખર લેતા નથી. ભરતજીની વાતને જો સિરિયસલી લઈએ તો આપણને એમ થાય કે એક દયા, એમને તો કોઈ લૂંટવાની કે લેવાની કે એવી વૃત્તિથી નહીં, ફક્ત ને ફક્ત એક દયા. એકાંતમાં જીવન જીવતા હતા, એમાંથી મૃગલામાં સ્નેહ બંધાણું. રોજ મૃગલાને સ્પર્શ કરીને સ્નેહની લાગણી અનુભવાય, એને જોયા કરવું, એમાં આપણું ચિત્ત રહેવું. મૃગલું મોટું થયું, વનમાં રખડતું થયું, પછી તો ઘણા દિવસ સુધી આવે નહીં. આ બાજુ ભરતજી બીમાર પડે,
અને ભરતજીને મૃગલાનું ચિંતન થાય. એમાં એકાએક મૃગલું નજર સામે આવે અને ભરતજી જયારે ગંડકી નદીના કિનારે સાયંકાળે સંધ્યા કરતા હોય ત્યારે આ મૃગલાની માં વાઘ સિંહની ત્રાળ સાંભળીને એકદમ ફડકી અને કૂદવા જાય ગંડકી નદી, અને આ બચ્ચાનો જન્મ થાય દ્રશ્ય યાદ આવવું. અંતકાળે આપણને આખા જીવનમાં કરેલા સારા નરસા દરેક કાર્યની સ્મૃતિ મહારાજ કરાવે છે. આપણી અંદર દરેકની અંદર સંસ્કાર ને કુસંસ્કાર બંને પડેલા. જેને વધારે ચિંતવન, વધારે આપણી શક્તિ એ આપશું એનું વધારે ને વધારે આપણી અંદર જોર વધશે. જેમ એક બિલોરી કાચ હોય છે, એ શું છે તો કે બીજા સામાન્ય કાચ કરતા ઓલામાં શક્તિ વધારશે. તો એને તડકે રાખીને કાગળ ઉપર રાખવામાં આવે તો કાગળ બળી જાય. એમ આપણી શક્તિનો ઉપયોગ જો આને આ ચિંતવન અને થશે. એક નાનો વિચાર જો આપણા મગજમાં અટકી ગયો તો આપણે દરેકે અંદર વિચાર કરવો. ગમે ત્યાં મનને જોડવા જશું ને હરીફરીને ત્યાં જ જોડાઈ જશું. નાની નાની વાતો આપણને વિક્ષેપ, છોકરાઓની સગાઈ નો થાય, છોકરીઓની નો થાય, કોકની છોકરીની થઈ જાય, આપણાની રહી જાય, આને હારું મળ્યું, આને મોડું મળ્યું. ચિંતવન 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 એ બધાના પાસ ચિત્તમાં લાગીશ. ને ભરતજીને મૃગલી યાદ આવી, દ્રશ્ય યાદ આવ્યું અને દેહ મૂક્યો. એમને એ જ મૃગલીના પેટ જન્મ લેવો પડ્યો. બીજા બધા મૃગો એની સાથે રે પણ અલિપ્ત રહે કે આમાં મેં બહુ મોટી ભૂલ કરી. જો પરોપકારની પણ જે ઊંડા ઉતરે એને ના પાડેલી શાસ્ત્રમાં, દયાની ના પાડેલી. એટલે કીધું રથ તમને સત્વ ત્રણેય ગુણથી પર થવાનું. કોઈ દિવસ આપણે વિચાર કર્યો કે સત્વગુણનો ત્યાગ શા માટે? એટલે જ કીધું ત્યજ ધર્મ અધર્મ ચ, ધર્મનો પણ ત્યાગ ને અધર્મનો પણ ત્યાગ. તો શું પરોપકાર, દયા. એમણે એક બચ્ચાને ઉછેર્યું અને એ વખતે એમને સતત મગજમાં દ્વંદ પણ ચાલતો જ તો ક્યાં હું ભૂલ તો નથી કરતો ને. તો વળી અંદરથી એક નિજ મન ને પરતક મન હોય ને, એટલે નિજ મન એમ પૂછે કે આ હું વળી ક્યાં આખું રાજ્ય છોડીને આમાં બંધાવ? પરતક મન કે અરે હોય, આવડું નાનું મૃગ બાળ, એને રેઢું મૂકીએ તો એને જંગલી જાનવર ખાઈ જાય. આપણા સામે આવેલા જીવની રક્ષા કરવી તો આપણો ધર્મ છે. પરોપકાર તો હોવો જ જોઈએ. પરોપકારે ઉપકાર કરે તો મન અભિમાન નાણી, એને વૈષ્ણવજન કહેવાય. આવી બધી દલીલો અંદર દ્વંદ ચાલે. એક મન આમ કે, એક મન આમ કે. જો કે આપણું મન તો બધું બસ સંસારના સુખ વૈભવ ભોગવવાની. આપણે ગૃહસ્થ છીએ, આપણને મોટા મળ્યા છે, પૂરું થઈ ગયું છે, આનું જ ચિંતવન કરે છે. એટલે એને બહુ દ્વંદ આવતા નથી. પણ જેને આ માર્ગે સાધક છે અને સાવધાન સાધક છે, એને જરૂર વિચાર આવે કે આ દરેક કાર્ય કરું એ મને બંધનકારી થશે કે નહીં. કોઈ પણ સત્કાર્ય પણ જો મોટા સત્પુરુષના આશીર્વાદ ને વચનથી કરવામાં આવે તો જ બંધનકારી નથી. નહીતર સત્કાર્ય પણ બંધનકારી છે. શુભ કાર્ય છે એ સોનાની બેડી છે, અશુભ કાર્ય છે એ લોખંડની બેડી. બેડી તો બંને છે. લોખંડની બેડીનો ત્યાગ કરતા તો કદાચ આપણને બહુ તકલીફ નહીં થાય, પણ સોનાની બેડીનો ત્યાગ કરવો એ અઘરો છે. અને સોનાની બેડી લાગતી જ નથી. પેલા આપણને એમ જ હોય આ તો કર્તવ્ય છે ને આ તો મહારાજે સોંપીને રાજી થઈને આપેલું કામ છે. ઘણી વાર અહીંયાથી બોલવી છું અને ઘણાની વાત ખોટી લાગે કે હા બધા કેવું સારું કાર્ય કરે, કેટલા ગરીબ વિદ્યાર્થીઓને ભણાવે, મફતમાં આમ કરે, આમ કરે, આમ કરે. તો સાત્વિક પ્રવૃત્તિ પણ બંધનકારી છે. મૂર્તિ સુધી નહીં પહોંચવા દે, પણ એની જાગૃતિ રહેતી નથી અને કરવા છતાં નિર્લેપ રાખે. તો મોટા સત્પુરુષનું વચન દ્રૌપદીની જેમ રક્ષા કરી એમ મહારાજને મુક્તો મોટાના વચનમાં હોય એની રક્ષા કરે, નહીતર આપણને બંધન થાય. અને એવા ભરતજીને એ જ મૃગલીના પેટ જન્મ આવે. પછી માતા પિતા એ મૃગના બહુ જ જતન કરે, વાલ કરે. એટલે એમને એમ છે કે જ્ઞાન તો હતું જ કે મારે આમાં બંધાવાનું નથી. એ પર્વત ઉપરથી ગંડકી નદીના કિનારે આવી જાય. બધા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હોય કે જે કઈ એમની સંધ્યા બધું કરતા હોય, પૂજા પાઠ, ત્યાં જ બેસે. આજીવન મુખમાં તૃણ પણ લીધું નહીં. આ વખતે એટલા સાવધાન રહ્યા
અને ફરીથી ભરતખંડને વિશે જડ ભરત થઈને બ્રાહ્મણ કુળમાં જન્મ લે. ત્યાં પણ એને માતા પિતા જ પ્રેમ કરતા હતા. પછી તો એમણે પહેલેથી જ યાદ જ હતું કે આ મને બંધન કરશે, એટલે એમણે પોતે રાખેલું જ એવું કે મારામાં કોઈ આવડત જ નથી. પછી એમણે બોલવાનું પણ બંધ કરી દીધેલું. એમના પિતા એમને ગાયત્રી મંત્ર ભણાવવા ઘણી કોશિશ કરી, પણ જાણવા છતાં અજાણ્યા રહ્યા. આ લોકનું કોઈ જ્ઞાન શીખ્યા જ નહીં. માતા પિતાની વહેલી વિદાય થઈ જાય છે. એમને એમ થયું ચલો બંધન કરે, એવા બે બંધન તો તૂટી ગયા. ભાભીઓ તો એમને બહુ મેણા ટોણા મારે. બહુ સ્વાભાવિક છે કે કામ બધા ઊંધા જ કરતા, એટલે કોઈ રાખે નહીં, ઘર છોડી નીકળી જાય, ચારે બાજુ ફર્યા કરે. એમાં એક વખત, આમ તો બધાને ખબર જ છે આ વાતની, તોય આપણે વારંવાર આને યાદ કરવાની બહુ જ જરૂર છે. કારણ કે આપણે ભક્તિ કરવી છે, પણ બંધનો માયાના તોડવા જ નથી. જ્યાં સુધી માયાના બંધન તોડવા જાગૃત નહીં થઈએ ત્યાં સુધી મહારાજ શું કરશે? મહારાજ પ્રયત્ન કરે પણ આપણે જ વળગીને રહીએ તો મહારાજ શું કરે? કપિલ દેવના આશ્રમ પ્રત્યે રઘુગણ રાજા જતા હોય અને એમને ચોથો એક ખભે લેવા માટે માણસ મળતો નથી. ન કરો પછી ભરતજીને પકડે, અને ત્યાર પછી ભરતજી નીચે નાના નાના જંતુ કચરાઈ ન જાય એટલે ક્યારેક ઠેકડો ભરીને આખા ચાલે ને પાછા ચાલે, એટલે રાજાને તકલીફ પડે. રાજા 2-4 વાર ટોકે, અંતે રાજાને ગુસ્સો આવે, નીચે આવે. ત્યારે પછી એમ થાય છે જડભરત, આપણે તો જડભરત બોલાય નહીં, આ તો સંજ્ઞા છે સમજવા માટે. ત્યારે એમને એમ થાય છે કે હવે આ નીચે આવ્યો જ છે, શરણે આવ્યો છે, આને એકને તો હું આ જ્ઞાન આપું. ત્યારે એમને બધા થોડીક શિખામણના વચનો કે સમજી જાય, કારણ કે તો જતા જ કપિલ દેવજીના આશ્રમે હોય, એટલે હતા તો એ પણ એવા જ ને સમજી જાય છે કે તમે તો કોઈક મોટા છો. જનોય જોઈ ગયા એમની લોકમાં, એથી ઉઠી આ તો કોઈ મોટા વિદ્વાન છે, એમના પગમાં પડી જાય, પછી એમની પાસેથી જ્ઞાન લે. આપણે બધા જાણીએ જ છીએ કે એ જન્મમાં પણ બહુ જ સાવધાન રહ્યા, અને પછી લાલજી સુથાર થઈને આવે છે. ના ગ્રંથના રચિતા એવા નિષ્કુળાનંદ સ્વામીની ભેટ આ સંપ્રદાયને મળી છે. અને નિષ્કુળાનંદ સ્વામી આપણને સંસારમાં રહીને કોરા રહેતા શીખવાડે છે. નાવ તળાવમાં સમુદ્રમાં પડે છે ત્યાં સુધી તારણહાર છે, પણ જયારે નાવમાં પાણી આવી જાય ત્યારે જ નાવ ડુબાડનારી. એમ આપણે સંસારમાં જો એમ ઉપર તરતા રહેશું તો આપણે આ સંસારને તરી જશું. અને જો આપણા અંદર જો સંસાર ગરી ગયો તો એ આપણને ચોક્કસ ડુબાડશે. એ સંસારમાં રહીને કોરા રહેવાનું. જે કમળ પાણીમાં જ તૈયાર થાય છે એ જ કમળને જયારે પાણી અડે ત્યારે સડી જાય છે. એમ આપણે પણ સંસારમાં જડે કમળવત નિર્લેપ રહી અને ભગવાન ભજવાના બધું જ કર્તવ્ય એકદમ નિભાવવાનું. એક કર્તવ્યમાં આખા પાછા નહીં થવાનું. પણ જેમ આપણને કોઈ પારકા આડોશ પાડોશ એ બધા જોડે સ્નેહ થોડો થઈ જાય છે. પણ જો કે આજ તો આપણે એવા છે કે બધે સ્નેહ બાંધતા ફરીએ છીએ. બાકી રહેતા હવે ઘરે કૂતરા પાડે. એટલે ભરતજીને ભૂલી ગયો ભારત વર્ષ, ભારતનો ઇતિહાસ. તો હવે બાકી રહ્યું કૂતરા, તે કૂતરાના જન્મ લઈ લઈને આવશું. પાછા આપણે કઈ ભરતજી જેવા જ્ઞાની તો છીએ નહીં. તે ચલો એમાંથી આપણે બંધનમાંથી છોડાશું. ક્યાં આપણો સમય વેડફીએ છીએ. મહારાજે આવીને સૌથી વધારે સ્ત્રીઓના વિકાસનું કાર્ય કર્યું. પહેલું જ કાર્ય કર્યું, બાળકીઓને દૂધ પીતી બંધ કરી, શિક્ષણની પ્રથા કરી, વિધવા પુનર્વિવાહની પ્રથા કરી. આટલી બધી આપણને આઝાદી મળી. અને ત્યારે આપણે એનો ઉપયોગ શેમાં કરીએ? કાં તો આપણને યુટ્યુબ ખાઈ જાય છે, કાં તો સગાવાલાના રોજ ફોન ખાઈ જાય, કોન્ફરન્સ કોલ થાય, ત્યારે રાંધું શું ને આજ તો આ રાંધું, આવું થયું ને આવું બગડ્યું ને આવું સારું થયું, એના પાછા ફોટા શેર કરીએ ને એમાં દિવસ કાઢીએ. પણ હવે શીખવાનું નથી. જો આપણું ગ્રુપ છે ને સાધક વૃંદ છે, એટલે અહીંયા આપણે એવી વાત કરશું, આમાંથી જેટલાને યોગ્ય લાગે એને લેવાની, ન લાગે એને સાંભળેલી હશે તો જેમ સારું ગુણ કરશે ને વખત આવશે ત્યારે આ પડેલું બીજ તો કામ આવશે આવશે ને આવશે. તો એવી નાની નાની વાત કે હવે નવું શીખવાનું મૂકી દઈએ. પેલું કામ તો આપણે કરીએ. લગભગની ઢળતી ઉંમર આવી ગઈ. મામા એ તો 50 પછી આપણને વન, આમ પણ આપણા જે વૈદિક રીત હતી ને એમાં પણ 50 પછી વાન પ્રસ્થ આશ્રમ. અને જુઓ આપણા ઘડિયાવાળા કેટલા વિચારશીલ હશે. 51
વન, સીધું જ એમણે જ વન કહી દીધું, લગાડી દીધું. સતત યાદ કરાવે દર વર્ષે, વનમાં પ્રવેશ કરો, વનમાં પ્રવેશ કરો. તો વન શું? તો જંગલમાં જતું નથી રહેવાનું, ઘર છોડીને મંદિરોમાં જતું રહેવાનું નથી, પણ ઘરમાં રહી નિર્લેપ રહેવાનું. જેટલી પ્રવૃત્તિમાં આપણી જરૂર ન હોય એમાં માથું મારવાનું નહીં. જ્યાં આપણું મન ઉકળાટ થઈ જાય, જોયું ન જતું હોય, તરત જ ચાલુ કરી દે, મિથિલા બળે એમાં મારું કઈ બળતું નથી. 2-5 વાર બોલીએ એટલે મન ડાયવર્ટ થઈ જશે. પણ જો ખરેખર આગળ વધવું હોય તો આ બધી યુક્તિ કરવી પડશે અને મહારાજની મુક્તોની પ્રસન્નતા મેળવવી પડશે. આપણા ગ્રુપ ઉપર તો ખૂબ પ્રસન્નતા છે જ, પણ વિશેષ ને વિશેષ પ્રસન્નતા મેળવવી હોય તો આ રસ્તે ચાલશું તો મહારાજને મુક્તોને એમ થશે કે હા, અમારું અહીંનું અવતરણ તમે બરાબર એનું અનુસરણ કરીને લેખે લગાડ્યું. 100% તો મુક્તો જેવું કે છે એવું જીવન હજી આપણે કોઈ કરી શક્યું નથી. ખાસ મારી વાત કે હજી એટલે જ આપણે પહોંચી શક્યા નથી. બાપા તો આપણે કેટલું કહેશે, પગુડી ભેંસનું દૂધ સારું, આવા શબ્દ બાપા તો વાપરે. તો એટલા નથી થયું, પણ આ વાતોનું સતત ચિંતન મનન કરવાથી જેટલું થાય એટલું ઓછું કરવાનો પ્રયત્ન કરી આવા ભક્ત બનીએ કે ભગવાન સતત આપણી જોડે રહે. એટલે તો કહેવાય કે અર્જુનના સારથી કૃષ્ણ ભગવાન બન્યા. અને કેવી રીતે? તો કે ચક્ર સુદર્શનની સાથે એની રક્ષામાં સતત હાજર ઉભા રહ્યા. એમાં ચૈતન્ય દેહની રક્ષા નથી માંગવાની. જો ચૈતન્યની રક્ષામાં મહારાજને મુક્તો અખંડ ઉભા રહે, પણ આપણે એવું જીવન કરશું તો એ દોડીને આવીને ઉભા રહેશે. મહારાજ તો પ્રેમથી જ આવશે, પરાણે લાવ્યા તો આવવાના નથી. પ્રેમીજનને વસ પાતળ્યો. તો આપણું જીવન એવું બને કે એમને દોડીને આવવાની ઈચ્છા થાય. તો એ પ્રયત્ન આપણે કરવાનો છે. એક ભૈરવ જપ, બીજી ભક્તિ, તે અણગમતા ઓપે નહીં. જે આ બધા સાધનાઓ કરવા જાય ને એમાં એને નીતિ નિયમ હોય. આવા પાઠ કરવાના, એક મંત્રના ઉચ્ચારમાં એ ફેર ન કરે, એના નિયમ હોય કે આવી રીતે આટલા ઉપવાસ કરવાના, જે નિયમ હોય એ જ પ્રમાણે કરે. ને એક ભક્તિ તો જ એને એની જે સિદ્ધિ મેળવી છે ને મળે. એમ ભક્તિમાં પણ એવું જોઈએ. અણગમતા એટલે કે આપણે યોગ્ય ન હોય એવી ભક્તિ કરીએ તો એ કઈ શોભે નહીં, ઓપે એટલે શોભે નહીં. નિષ્કુળાનંદ નક્કી વાર્તા જે કહેવાની હતી તે કઈ નિષ્કુળાનંદ સ્વામી કે મારે જેટલું કહેવાનું હતું ને મેં કહી દીધું છે, હજી તમે આગળ તમે વિચારજો. પણ નિષ્કુળાનંદ સ્વામીને આપણે ત્યાં યાદ રાખવા, વચન લોપી જાણે સુખ લેશું, એ તો નહીં બને, નહીં બને ને નહીં બને. બધું કહી દીધું. કદાપી પૂર્વમાં ઉગે છે ને પશ્ચિમમાં સૂરજ ઉગશે એ અમે માનશું, પણ આજ્ઞા લોપીને કલ્યાણ થાય એ વાત તો નહીં માનીએ, નહીં માનીએ ને નહીં માનીએ. પાછ કે જો કહેવાને રહેશું તો કહેશું કે આવું તો નહીં જ બને. એમ એ કે પાણી વલોવતા માખણ મને નીકળશે એવું સાયન્સના યુગમાં કદાચ બનશે તો માની લેશું, પણ આજ્ઞા લોપીને કલ્યાણ થશે એ વાત તો નહીં માનીએ, નહીં માનીએ ને નહીં જ માનીએ. ચોખ્ખી ના જ પાડે નિષ્કુળાનંદ સ્વામી. એટલે આમ કે પાથીએ આપણને તેલ પૂરેલું કે આપણું જીવન કેવું હોવું જોઈએ. સરળમાં સરળ વાત છે અને ગહનમાં ગહન ઉપદેશ આપી દીધો છે.